प्रचंड दंड बाहु चंड योग निंद्रा भैरवी भुजंग केश कुंडला कंठला मनोहरी निकंद काम क्रोध दैत शूल काल मर्दनी नमस्तु माता इंगला निर्मला निरंजनी नमस्तु माता इंगला निर्मला निरंजनी तारे हाथे तलवार लेवी पड़े नहीं सिंहे सवारी करवी पड़े नहीं तारी करड़ी नजर दे से दे तो सहारी नमो मंगला रूप मोगल माड़ी मेलो हाथ माथे लिधा वारणाते बंधायवा सुना गैर महापारणाते लीली रात जे वंश कहे धादवाड़ी मनमो मंगला रूप मोगल माड़ी मुदानम जपानम जथे हीन मातान तातान गाता स्नेही विदेहान देहान रूपान रेखीन मायान कायान छाया विषेखी उदासीन यासीन निवासीन मंडी स्वरूपा विरूपा नरोपा सुसंदी कमंखान शंखाय शंखा कहानी अधिकार सप्तम निराकार बानी नवोढान प्रौढान मुग्धान बाली करोधा विरोधा निरोधा कृपाली नमस्ते 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 भवानी नमस्ते 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 भवानी પલાળવા ગામને આંગણે જેને ભક્તિ કરી ભક્તનું બિરદ મેળવ્યું બિરદ મળવું ને એ બહુ મોટી વાત છે અને એમાં ભક્તનું બિરદ કોઈ ભગત કે ને એટલે માની લેવાનું કે આપણું ધરતી ઉપર આવ્યાનું પ્રમાણ સફળ થઈ જાય તો જ માણસ આપણને ભગત કહે ભગત જેવો કહે ને તોય કોઈ એ માણસ ભગત જેવો તો આને તો સ્પેશિયલ ભગત તરીકે જીવન મેળવ્યું ભક્તિ કરી ગઈ ભાઈ નાનભાઈ ભગતના દીકરા એ મને વાત કરતા હતા કે મારા બાપા અને અમારા ગામના એક કોળી પટેલ બે અહીંથી એની રીતે મનમાં નક્કી કરી હતી અને જુનાગઢ ગયા કોળી પટેલ એ હજી ક્યાં છે
અને કઈ જગ્યાએ છે એને ઘરે ખબર પડવા દીધી જ નથી, કારણ કે ઘરે ખબર પડવા દે કદાચ પરિવાર પાછળ આવે અને પોતાને ભક્તિમાં કઈક દખલગતિ થાય એટલે એને જાણ જ નથી કરી હું ક્યાં છું. સંસારથી નાતો છોડી પરમાત્માના નાતો જોડી લીધો. અને આ ભગતને એમ થયું કે મેં સંસાર મૂકી દીધો પણ મને વિશ્વાસ છે કે મારો પરિવાર મને ભક્તિ કરવા દેશે, ભક્તિમાં કઈ દખલગીરી નહીં કરે, ભલે હું ઘરે જાઉં તો વાંધો નહીં, હું ઘરે ભક્તિ કરી શકીશ. એટલે એ આયા પાછા જુનાગઢ થી અહીંયા આવ્યા અને આખું જીવન ભક્તિમય વિતાઈ. લોક સાહિત્યનો વધારે દુઓ બોલાતો હોય તો અમારી એ દુઓ બોલાય છે, જનની જણ તો ભગત જણ. આ અમારો દુઓ છે. ચારણ દુઓ બોલે, વાતની શરૂઆત કરે એટલે દુઓ બોલે. એમાં આ દુઓ બહુ બોલાતા, પછી પાછું ઓડિયન્સ એવું કે ગઢવી કંઈક નવું લાવજો એટલે આ દુઓ બોલતા ઓછા થઈ ગયા. નકર ખરેખર આ દુઓ બોલતા આ જેટલો એકડો ઘૂંટાય ને એટલો સારો થાય. એમ એકની એક વાત હૃદયમાં ઉતરે ને એ બહુ મજા આવે. હું ઘણી વખતે આ સમાજને કહું છું, તમારે ભરવાડ હું છે અને કૃષ્ણ હું છે, કૃષ્ણ યારે ભરવાડનો નાતો હું છે એ જાણવું હોય ને ક્યારેક ખંધેવાળી ઠાકર દ્વારા જાઉં. ભાગજીભાઈ એ માણસ એટલો બધો હરિવંશ એટલું બધું એને વાંચ્યું છે, કદાચ ચારણો એટલું ઓછી વ્યક્તિએ વાંચ્યું છે એટલું તો એને હરિવંશ વાંચ્યું છે. પછી હરિરસ વાંચ્યું છે, જ્યાં નારાયણ સ્વામી અને આ બધા ભજનીકો જે શરૂઆતમાં સાખીઓ બોલે છે ને એ હરિરસ ની બોલે છે. અને હરિવંશ એ ઇતિહાસ છે. હરિરસ છે એ ભજન અને સાખીઓ દુહાથી ભરેલો છે, જેમાં 360 દુહા છે અને 61મો દુહો છે. 361મો દુહો એ ખુદ ઠાકરે લખેલો છે. અને 360 ગઢવીએ લખ્યા છે. 361મો દુહો એ ઠાકરે લખી દીધો છે. એટલે કે ઠાકરે એને સહી કરી દીધી કે કવિરાજ જે કઈ ગુણગાન ગાયા ને એની માટે હું રીઝી ગયો છું, નૂતન આ તારા ગ્રંથ એ બધા સ્વીકારશે એવી સહી કરી દીધી. અને આદિ બધા બોલે છે, પેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડ્યો જોઈ, નર મૂર્ખ સમજે નહીં હરિ કરે સો હોય. એ ચારણે લખેલો હરિરસનો પેલો દિનો. નારાયણ નારાયણ તારણ તરણ અહીર, હું ચારણ હરિ ગુણ સવા હો તો સાગર ભર્યો શીર. હું ચારણ ઉઠીને કૃષ્ણ પરમાત્મા એટલે કે ભગવાનના ગુણગાન ગાઉં એ તો દરિયો દૂધનો પીર્યો કહેવાય. નગર અમે તો માના વખાણ કરવા વાળા છીએ, પણ ભગવાનના વખાણ કર્યા ને એટલે તારા માટે લાભની વાત છે કે જેને દૂધનો દરિયો પીર્યો ને એવું લાગે. નારાયણ નારાયણા અને ફેરા કાટણ ફંદ, હું ચારણ હરિ ગુણ સવા હો તો સોનું હોર સુગંધ. હું ચારણ ઉઠીને ભગવાનના ગુણગાન ગાઉં એ તો સોનામાં સુગંધ ભરી કહેવાય. પણ પાછો મને એ વિચાર આવે કે હારો કર્યો કોના મુગત સુગંધ નથી, નગર ક્યાં ઘરેણું લીધું છે ગમે સુગંધે કોક પાકી કે આ ઘરેણું પીડ્યું. હારો કર્યો કોના સુગંધ નથી, નગર જાય સુગંધે પાકી જાય. આયા સુગંધ આવે ને આયા સાચું ઘરેણું પીડ્યું લાગે. પણ સોનામાં સુગંધ એટલે રૂડામાં રૂડું ભળી જાય એ સોનામાં સુગંધ કહેવાય. અને ભગવાનને કૃષ્ણને કાળિયા ઠાકરને દ્વારકાધીશને આખો હરિરસ 360 દુહા સંભળાવ્યા. કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થઈ ગયા, પણ માં રિહાઈ ગયા, રૂકમણી રિહાણી. રૂકમણી ચારણ થી રિહાઈ ગયા કે તમે દેવી પુત્ર છો, કવિરાજ છો, તમે માના દીકરા છો, અને આખો બાપનો ગ્રંથ લેખન માનું કાઈ નો લખ્યું છે. અને પછી એને કીધું કે હવે હું આવીશ ને ત્યારે માના ગુણગાન લખીને આવીશ. અને પછી એને દેવ્યાણ નામનો ગ્રંથ લખ્યો, જેમાં માની એટલી બધી વંદના કરી કે ચંડીપાઠ જેટલું એનું માધ્યમ છે. દેવ્યાણનો પાઠ કરે કે ચંડીપાઠનો કરે પાઠ, એ બે હરખી માધ્યમ થાય. એવું ઈશ્વરાસના પરમેશ્વર એમનું એને પોષણ કરેલું છે. કંધેવાળિયા એ ભગત એવા ચોખા દિલના ભગત છે. બાકી જે કેવું ને મોઢે કહી દે, આટલું ન રાખે જરાય, કોઈનું બીકે નહીં રાખવાની, કોઈનું સાનું નહીં રાખવાનું, જે હોય કહી દે. એટલે હરિરસ કૃષ્ણ અને ભગત અહીંયા આવી
અને હનુમાનની હનુમાનની સેવા કરી. સેવા કરવાનું કારણ એ છે કે આપા લક્ષ્મણ અને આપા ગેલા આ બે સત્સંગમાં જઈને સત્સંગમાં જ્યાં જાતા હતા એ સત્સંગમાં જાતા ક્યારેક ઘર સારવાનું મોડું થઈ જાય, ક્યારેક ઘરકામમાં મોડું થઈ જાય, ક્યારેક બીજા કામમાં મોડું થઈ જાય અને ઘરે ધકે. આપણે નાના હોય ત્યારે તો ધકે ને, મા બાપ ધકે ને, ધંધો કર, ગાયું સાહેબ, કોઈ કામ કર, આ તે કે એમાં ધકાય. એમાં એક વખત એક બે ગાયના ધોતી વખતે જે પાછલા પગે બાંધવાનું દોરડું આવે એ નોંધણું કોઈ નોંધણા કોઈ ખબર પડતી નથી. હવે બીજા મારા પાસિયારમાં જાય તો નોંધણા કોઈ ખબર પડતી નથી. એક મેં ગીત ગાયું કે ફેરવા બે હું એ સાસ ફરે નહીં અન નોંધણું ભાલો નહીં. ફેરવા બે હું એક અહીંયા હું જે આમ નામ રવિયો નાખી અને ગોળીની માલિકા માથે મૂકી અને પગ રાખી અને આમ કરીને આમ નેત્રું લઈ અને આમ કરીને આમ ઝમકો મારું. એ વખતે વાહે કનૈયો આવીને જાણે માખણ માગતો હોય ને એવું લાગતું હતું. અને ગાય દોવા જાઉં ત્યાં નોંધનું ગોતું હોય ને સવારમાં વહેલું પરોઢીએ આંખની માલિકા કનૈયો યાદ આવતા આહુડા આવી જાય ને એ આહુડા લુવારો તો આવતું હું નોંધણું ધાતી નહીં. એટલે એ જે માં યશોદાની વાત હતી તો મને કે નોંધણું હું આ માલધારીમાં થોડું કેવું પડે કે નોંધણું ત્યાં કેવું પડે કે નોંધણું એટલે ગાય ધોતી વખતે પાછલા પગે જેમ. અને વાક્યભાઈ ઘણો તો એવા નિયમો છે ગાયને પગ બાંધ્યા સિવાય ધોવાય નહીં. હાવ ગાય ખોદી હોય તો ખાલી આમ દોડું નાખ્યું હોય પણ ગાયને પગ બાંધ્યા સિવાય ધોતા નહીં. અને આ સમાજ તો કેટલો ભાગશાળી છે. એને શિવની પૂજા ન થાય તો ગાયની હાથની આંગળીની માલપા રૂપાની વીંટી હોય, ચાંદીની વીંટી હોય અને એમાં શિવલિંગ હોય. પહેલી જ છેડ આમ નામ જ્યાં છે તો અબોટ દૂધનું શિવલિંગને એને આખી પૂજા થઈ જાય. બોલો પૂજા કૃષ્ણ કેટલી સ્વીટ આવી જાય. પહેલી જે વીંટી હોય એ ચાંદીની વીંટીની માલપા શિવલિંગ હોય અને ગોવાથી ગાય દોવા બે અને આમ રામ પહેલું અબોટ શેડ મારી દે અને ગળથી જેમ સડે એમ શિવને શેડ જડી જાય અને એની પૂજા થઈ જાય. બોલો આટલી તો કૃષ્ણ પરમાત્મા એને કેટલી સ્વીટ આપી અને એવી જયારે સહજ મારી લીધી. જેની પાસે સત્સંગ કરવા જતા હતા એને આર્યું જીવી લીધું અને આવડા ક્યાં ખબર પડી કે માર્યું તું મને ઘરે અને વાગ્યું આયા આ પીડા અને એ પીડાની માલપા આહુડા આવી ગયા અને કીધું તું હવે અહીંયા આવે જરૂર નથી. સ્વયંભૂ હનુમાન ન્યા બેઠો છે. ત્યારથી આ સ્વયંભૂ હનુમાન ભૂલ્યો હનુમાન ત્યારથી અહીંયા છે અને એની આ પૂજા કરી એનો લાભ આજે આપણને મળે છે. એવો હનુમાન હે જય જય કપીશ જબ રામ દૌદ પ્રભુ કાદ તંત લાંગે પજૌદ કરુણા નિદાન યદ જાન કાલ દેવાદ દેવ સંસર દયાળ ત્રિલોક ભક્ત પાલક તયાર વિકદાલ કાલ પીડા વિદાર પરમાન પાર મારું જય ભક્ત ચંદ જય રામ દૌદ પુર દાન લાંગ ગડ ગહદ પાર તુમ બિંગ લઈ દુન ધર્મ ધાર પુર લખન જાન કે ભરત પ્રાણ રખવાર હનુમાનજી છે ને પ્રાણ આપવા વાળો છે. હનુમાનજી છે એ પ્રાણ આપવા વાળો છે. જ્યાં સુધી એને લાગે કે આને મારે જીવાડવું છે તાવ જીવાડવા વાળો કોઈ હોય ને તો એ હનુમાન છે. રામ મુંજાઈ જાય જો હનુમાન ધારે તો એને જીવાડી દે. લક્ષ્મણ જેથી મૂર્છા આવી હતી અને લંકાના રણ મેદાનની માલિકા રામ મુંજાણા હતા કે લક્ષ્મણ જીવશે કે કેમ એ વખતે હનુમાનજીએ કીધું હતું હા જીવાડો મારા હાથની માલિકા છે હું જીવાડી
બુટી હું લઈ આવું, સંજીવની હું લઈ આવું, હુકમ કર. જીવન દાતા હોય તો હનુમાનજી છે. રામ ભગવાન વનવાસ પૂરો કરીને પાછા આવવાના હતા અયોધ્યાની માલિકા, અને અયોધ્યાની માલિકા પાછા આવવાના હતા એ વખતે રામને અને ભરતને મિલનને જો એક દિવસનું છેટું પડે તો ભરત પોતાનો પ્રાણ ત્યાગી દે. કારણ કે રઘુકુળ દે સદા કલ્યાય પ્રાણ જાય અરુ બચન ન જાય. ભરતજીએ ભગવાન રામને જેની ચાખડીઓ લઈ અને અયોધ્યા પાછું પ્રયાણ કર્યું ને તેથી કીધું તું 14 વર્ષ પછી એક દિવસ જો વધારે જાય તો હું ખોડિયાની બાજુમાં પ્રાણ નહીં રાખું. અંતેથી હનુમાનજીએ કીધું તો આવીને ભરતને ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખે ને એ પેલા રામના સમાચાર હનુમાનજી આપી દીધા હતા. રામ આવી રહ્યા છે, જોજો ભરત ખોડિયામાંથી પ્રાણ ન કાઢતો. એ રામ પેલા હનુમાનજી આવી ભરતને પોતાનું જીવતદાન આપ્યું હતું કે ભરત તું જીવી જા. ભરત જેવો ભાઈ જગતની માલિકા ન જડે કોઈ. ભાઈ હોય ને તો ભરત જેવો. રામ જંગલની માલિકા હુતા હતા, જંગલની માલિકા હુતા હતા ને તો પડખા ફરતા હતા. પડખા ફરતા હતા એટલે એક દિન ભાઈ સાંજ નિશા રઘુબીર બિછોનો મે નીંદ ન આવે. નીંદ નહોતી આવતી. પૂછત પાય પલોટત બાંધવ. પોતાનો ભાઈ પગ દબાવતા દબાવતા લક્ષ્મણ પૂછે છે કે હે રામ, લક્ષ્મણ પૂછે છે કે નિંદર કેમ નથી આવતી? પૂછત પાય પલોટત બાંધવ કાહે કો નાથ જી અકુલાવે. તમારો જીવ કેમ અકળાય છે? તમને ઊંઘ કેમ નથી આવતી? હું પગ દબાવું, લક્ષ્મણ પગ દબાવતો હોય રામને નિંદર ન આવે, આવું બને નહીં. આજ કેમ નિંદર નથી આવતી? કાહે કો નાથ જી અકુલાવે. કી ચૂક પરી હકીકત. કાઈ મારી સેવાની માલમાં કાઈ ખામી પડી? કી ચૂક પડી હકીકત અને કી રજની ચર ત્રાસ દેખાવે. કે કોઈ રાક્ષસનો ત્રાસ તમને હોય એવું લાગે છે તો હજી લક્ષ્મણ જીવે. કી રજની ચર ત્રાસ દેખાવે. નારણ યું રઘુનાથ કહે લખન મોહે ભરત કઈ કઈ નંદ કી યાદ સતાવે. મને કઈ કઈ નો નંદ એટલે કે ભરત મને યાદ આવ્યો છે, મારી નિંદર ઉડી ગઈ છે. ભરત શું કરતો હોય છે, ભરત શું કરતો હોય છે. ભરત જેવો કોઈ પાય નહીં. એક મેવાડા હાટું થઈને ધારિયા લેતા હોય એને આ ભરતનું જીવન ચરિત્ર ઓળખી લેવું જોઈએ. ભરતનું જીવન ચરિત્ર વાંચી લેવું જોઈએ કે આ એક વીઘા જમીન હાટું થઈને ભાઈ જેથી બાંધતા હોય એને આ ભરતનું જીવન જોઈ લેવાય. કે રામને જોવે એ ભરતને ન જોવે, ભરતને જોવે એ રામને ન જોવે. અને આપણે ભાઈ એટલે હાટું થઈને બાંધવી છીએ એને ભરતનું જીવન ચરિત્ર વાંચી લે તો ભાઈના ડખા મટી જાય. એવો ભરત એટલે આપણે ભરતને યાદ કરીને તો ભરત આપણો હગોય નથી. પણ ભરત એમ કે છે કે તમે ભાઈ કઈ રીતે જીવો. બાપ અને દીકરાનું જીવન કેવું હોય કે શ્રવણ પડ્યું જા વાક્ય રે મારો રામ ગયો વનવાસ રે, મારો રામ ગયો વનવાસ. દશરથ રાજાએ એ પ્રાણને ત્યાગ્યા, ત્યાગી જીવવાની આસ. બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો. પોતાનો દીકરો વનમાં જાય અને પોતે રાજ ભોગવે એની કરતા તો ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખવો હારો. દશરથ જેવો બાપ જગતની માલમાં ન જડે કે દીકરો બહુ આઘા થાય અને પોતાના ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખે. આવો બાપ કોક દીક તો બનો, કોક દીક તો બાપ બનો. આ તો બાપ કે હું મારું નહીં આપું, દોઢો હોય અંગૂઠો આવતો ન હોય કોઈ બે કે આપે પણ ઓલાને હાથ બાર ન હોપી દે. બાપુ ખરેખર વાંચલે મેં જોયા છે માંડ બેંકે લઈ આવે પણ અંગૂઠો બાપા નથી આવતો તો બાપા આપી દે તો હું વાંધો દીકરા. અરે એની ક્યાં વાત કરો ભાઈ, બેનું નથી આવતી સહી દેવા. બેનું ભાઈ અમે સહી થઈ જાય તમે હું દેખ્યો. આપણી જે કુળની પરંપરા હતી ને, જે રીત રિવાજ હતા ને, જે જાદુ કરવાના જે મનના મોટા મનના હતા ને એ બધા હંકોડાય માયાની લાલમાં એટલા બધા ક્યાંય ક્યાંથી આજે
કે સંબંધ નથી ગણતા અને સંપત્તિને ગણવા માંડ્યા. આજે દીકરી દે છે તો માણસો કેવા છે એ નથી જોતા, એની પાસે સંપત્તિ કેટલી છે એ જોવે છે. એ પૈસા વાળો કેવો છે, એના મકાન કેવા છે, એની પાસે ગાડી કઈ છે, એને બેંક બેલેન્સ કેટલું છે, કે કેટલા રૂપિયા વ્યાજમાં ફેરવે એ જોવે છે. એના સંસ્કારો કેવા છે, એ દીકરો શું કરે છે, એ દીકરો મોટાની પાસે કેવી રીતે બેહે છે એ નથી જોતા. એ દીકરો એના બાપને કઈ રીતે બોલાવે છે, પોતાના ભાઈને કઈ રીતે બોલાવે છે એ નથી જોતા. એ દીકરો આખો દીમાં રળી લે છે કેટલું એ જોવે છે. સંસ્કારોની જે આપણી ખોળે પડતી આપણી જે ખોળ હતી ને ખોળ ભૂલાતી જાય છે. વડીલોને જે માન અપાતું એ માન આજે વડીલોને આપતા નથી. એમ કે ડોહા તમે બે તમારે કઈ આમાં લગત કરવી નહીં. હા ભાઈ તમે કમાતો શીખી ગયો એટલે ડોહાને એક પર કાઢવા માંડ્યો. એને નો જોઈ સીતાના પછી હે સીત એમ રતા એને નેણે આહુડાની ધાર બનું પતિ તો બનું એવો હતો સતી સીત ને જેવો. સીતાજી હાલતા હતા જનકપુરીની માલપા તો ગુલાબની પાંખડીઓ પથરાઈ જતી હતી અને એમાં તપાસ કરવામાં આવતી હતી કોઈ ભૂકી પાંખડી ગુલાબની નથી ને, નહીં તો સીતાજીને વાઘ છે. આટલું કોમળ શરીર એની સીતાજી વનની માલપા જંગલની માલપા કાંટા અને કાંકરાની માલપા હાલી જતી પડી. દીકરીએ કોઈ બાપને સંદેશો નથી મેકલો, બાપ મને તેડી જાવ ને આયા મને બહુ દુઃખ પડે છે. અને આજ દીકરીને એક ખાલી એક પાણી પૂરી લઈને નો આવે ને ત્યાં રિહાઈ જાય. આ ભેળ કેમ નો લાવ્યો તોય રિહાઈ જાય. આ શાક સાપડી કેમ નો લીધાય. જે દીકરી એટલું સહન કરતી હતી આજની દીકરીઓને હું દર્દ. સહન શક્તિ માણસના જીવનની માલમાંથી વહી ગઈ અને તરત આત્મહત્યાના કેડે વીડા જવા માંડ્યા. એનો અર્થ એ છે કે આપણે સંસ્કારમાં ખામી પડવા માંડી, સંપત્તિના ઢગલા થવા માંડ્યા. સંપત્તિ પાછળ એટલી બધી દોડ મૂકી કે આપણે સંસાર નગર આ સમાજ કેટલો ભોળો સમાજ, માલધારી સમાજ, એમાં અમે ચારનો આવી જાય, આ હીરો આવી જાય, ભરવાડ આવી જાય, ગબારી આવી જાય. ભરવાડ ગબારી ચારણની દીકરી ભરત ભરતા ભરતા મોટી થઈ જતી ને, જુવાન થઈ જતી ને, એને ખબર નહોતી રહેતી. એ તો લગ્ન લખે ત્યારે એ દીકરીને ખબર પડતી હતી હું જુવાન થઈ ગઈ. તાહુથી ભરત ગૂંથણમાં ઘર કામમાં વહી જતી હતી આખો એમ. અને એવા જ્યારે ભગત માલધારી પશુ પ્રેમ તો એટલો હોય પણ પક્ષીનો પ્રેમ કેટલો હોય. ભગત અત્યારે સ્વર્ગવાસ ક્યાં છે પણ એ ભગત બજારમાં નીકળેલા, આ ગામમાં તમારા ગામમાં પોલારપુરમાં ભગત નીકળેલા. એક બાઈ કબૂતરને ચણ નાખે, કબૂતર હેઠા નતા ઉતર્યા. ભગતે હસતા હતા કીધું બેન કેમ કબૂતર નથી આવતા? કે જોન ભાઈ ક્યારની કે ચણ નાખું છું પણ કબૂતર આવતા નથી. કે એમ નો આવે તો કેમ લાગે લાવો ચણ. આમ કરી આમ જ્યાં ખોબો ભર્યા હાથની માલમાં 10 કબૂતરા ઉતરી જાય. આ ભક્તિનું પ્રતીક છે. સીધા હાથની માલમાં કબૂતર ઉતરી જાય. ઓ ભાઈ નાખતી હતી તોય નહોતા આવતા. ભોળું હૃદય હોય ને તો પક્ષીઓ પણ ઓળખી જાય કે આ ભગત છે. આ મને આમાં મને માર નહીં મળે. ઓ ભાઈ પ્રેમથી કબૂતરને ચણ નાખતી હતી પણ ખાલી ભગતને એટલું જ કીધું હતું જોન ક્યારની ચણ નાખું છું, કબૂતર આવતા નથી. કે નો હું આવે આમ કરીને આમ જ્યાં દાણા લઈને આમ કર્યા ભગતના હાથની માથે કબૂતર રમવા. એ કબૂતરની ખબર પડી છે કે આ ભગતનો આત્મા છે, કે પરમાત્મા આત્માની હારે લીન થયેલો આત્મા છે, આપણે નહીં મારે. ભોળુડા પારેવડાને જો ખબર પડી જતી હતી. પણ માણસ જ એવું છે કે પરિવારને પાછળ એટલી બધી કલીનતા જળવાઈ ગઈ છે, એટલી બધી ચુકડતા જળવાઈ ગઈ છે કે આપણે નાની નાની વાતોને પકડી રાખીએ છીએ. મારો કાયમને માટે સંદેશો છે કે વડીલોને માન આપો, થોડુંક સહન કરતા શીખો.
અને પોતાની ફરજ થોડી થોડી અદા કરતા શીખો અને થોડુંક થોડુંક જાતું કરતા શીખો ને જીવનની માલપા તમારું દુઃખ હશે ને સુખમાં ફેરવી જાય છે. એ ચોક્કસ વાત છે. કુટુંબ પરિવાર એટલું જ તમે હારે રહી શકશો જેટલું તમે જાતું કરશો. આ રામાયણના દાખલા એટલા માટે દેવામાં આવે. બાકી મહાભારતની માલપા દુર્યોધને કીધું તો હું આ ખોયની અણી જેટલી ન દઉં, ખોયની અણી જેટલી જમીન ન દઉં. શું એ જમીન દુર્યોધન હારે લઈ ગયો? એક કટકો એક ત્રિભુજ હારે લઈ ગયો. એવડી મોટી રાજધાની હતી, એવડું મોટું ભારત વર્ષ, જેના વડવા ઉપરથી ભારતનું નામ, આર્યભૂમિનું નામ ભારત, આર્યવર્તમાંથી ભારત વર્ષ બન્યું. ભરત રાજા ઉપરથી ભરત, આ ભારત ખંડ. એવડી મોટી જમીન પર એક ત્રિભુજ હારે લઈ ગયો જાય. અને 100 દીકરા હતા. એ જનેતાને કોઈ એવો ન હોય કે મારે રંડા વાંજિયા પણ આવશે. અને આ આખું એનું જીવન. અને 5 મહારથી, કોઈ દી કોઈનાથી હારે જ નહીં એવા 5 પુત્રો. એ જેથી હેમાળાને કેડે હાલી નીકળ્યા. અને હેમાળાને કેડે હેમાળે ગયા હાથ ગાળવા. તેથી માં કુંતાની આંખની માલપાએ આંબુડા હતા અને ગાંધારીની આંખની માલપાએ આંબુડા હતા. ગાંધારી એમ કહેતી હતી કે મારા 100 દીકરા હતા પણ આજ હું વાંજણી થઈ ગઈ. અને કુંતા એમ કહેતી હતી કે મારા દીકરા એવા હતા કોઈથી હાર ન માને, કોઈથી હારે નહીં, છતાં આજે મારા દીકરા હેમાળાના કેડે હાથ ગાળવા વ્યા ગયા. હું વાંજણી થઈ ગઈ. જમીન હાથે બાંધ્યા, ભાગ હાથે બાંધ્યા અને ભાગમાં કાંઈ નહીં. હેમાળાન કેડે રે 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 પાંડવ હાલ્યા રે. કુંતાને ગાંધારી રે 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 બેમાં કોણ દુખડી રે. અન પૂછીએ ને એ જ સતી દ્રૌપદીની વાત. દુશાસન ના લોહીથી રે 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 સેથો તમે પૂર્યો હતો, તેથી થઈ હવે તમને નિરાશ. હે દ્રૌપદી, તમે એમ કહેતા હતા દુશાસનનો ખંભો ઉતારી અને એનું છાતીનું લોહી કાઢી અને ભીમ લિયાવે લઈને મારો જ્યાં સુધી છેથો નો પૂરે, મારો વાળ નો રંગે ત્યાં સુધી મારા વાળને છૂટા રાખી. આજે દુશાસન મરી ગયો ને એની છાતીનું લોહી આવી ગયું અને ભીમ આવી તમારે આ વાળને રંગી નાખ્યા. હવે તમને શાંતિ થઈ? તેથી દ્રૌપદી કાંઈ ન બોલી. એને એમ થઈ ગયું કે આ હા હા, હું મારા દેરની ઠેકડી આટલા બધી વહી ગઈ છે મને ખબર નહોતી. મેં એટલું જ કીધું તું આંધળાના આંધળા હોય ને. અને એક મેળાની માલપા કેવડું મોટું મહાભારતનું યુદ્ધ થયું. ત્યારે એ આપણને કહે છે કે દેર ભોજાઈની ઠેકડી ક્યાં સુધી હોય કે એના માવતર સુધી ન વહી જાય એનું પણ ધ્યાન રાખવું. કારણ કે જેથી એના માવતર સુધી ઠેકડી વહી જાય છે ને તેથી મહાભારતના મંડાણ થઈ જાય. માટે દેર ભોજાઈને કેટલી સુધી ઠેકડી કરી ને એની મર્યાદા પણ મહાભારતમાં દેખાડી. અને દ્રૌપદી તો એમ કહેતી છે કે એક જો કાળિયો ઠાકર નો હો, એક જો કૃષ્ણ નો હો, એક જો કનૈયો નો હોત ને આ ધરતીના પટની માથે તો સારી ગાય કફન હોત ઓર રાજપૂતાય કફન હોત. કોઈ હિન્દુ નો દીકરો ઊંચું માથું કરીને હાલી જ ન હોત. એ કૃષ્ણ નો હોત ને તો કોઈ હિન્દુ નો દીકરો ઊંચું માથું કરીને હાલી ન હોત કે અમે હિન્દુ છીએ એવો ગર્વ ન કરી શકતો. શું કામ? કે દ્રૌપદીની લાજ ભરચક સભાની માલપા રાખી હોય ને તો કૃષ્ણ રાખી છે, બાકી કોઈથી રખાય એવું હતું તો કૃષ્ણ લાજ રાખી અને હિન્દુની લાજ રાખી એમ કહેવાય. કે આજ સળગ્યો છે કૌરવ રૂપી જોન સુલો રે ત્રિયાની ગતિ તાવડી રે પાંડવો જુગારી એ મને ગયા હારી રે એ જ મારા ધણી રે બેઠા છે
મુખડે ઢીલે રે ખાટકીને ખીલે ગાવડી રે ખાટકીને ખીલે ગાય ભંભડા દેતી હોય એમ દ્રૌપદી ભંભડા દેતી હતી. કોક તો બચાવો, કોક તો બચાવો, કોક તો બચાવો આમાંથી. પણ કોઈ જ્યારે બોલી શકતું નહોતું ત્યારે એને કૃષ્ણની માથે નજર ગઈ હતી અને એમ થયું કે હવે કોઈ બચાવે એવું નથી. હવે બચાવે ને તો એક કૃષ્ણ જ બચાવે. પણ એ તો ઠેક દ્વારકા છે, કેમ દ્વારકા મારો હાથ સંભળાય? દ્રૌપદીએ નાદ કર્યો અને કૃષ્ણ દેખાણો નહીં ને એટલે મીઠો ઠપકો આવ્યો કૃષ્ણને. દ્રૌપદી કે હું પંચાલી તું બ્રજવાસી બેની જુદી જુદી જાતો જાદવરાય તારે મારે સેનો નાતો. હું પંચાળની મેલપા એટલે કે આ પંચાળની ભૂમિ જે આપણે પંચાળ કહ્યું ચોટીલા પંચાળ એની મેલપા પંચાળની મેલપા પંચાળ નરેશની દીકરી હું પંચાળની મેલપા જન્મેલી. તું તો વ્રજમાં એટલે ગોકુળ મથુરા વ્રજને આપણે ફરવા જઈએ હું આયા જન્મેલી તું ત્યાં જન્મેલો એટલે બેના નોખા નાતા છે એટલે તું નથી આવતો. પણ હે કૃષ્ણ સગીએ બેનડી સુભદ્રાનો વાળ જો વાકો થાતો. હું તો તારી જીભની માનેલી બેન અને હગી બેન તારી સુભદ્રા અને માન કે હું જે જગ્યાએ છું એ જગ્યાએ તારી સગી બેન સુભદ્રા હોત તો સગીએ બેનડી સુભદ્રાનો વાળ જો વાકો થાતો તો વેરીના ઘર પર આદુ વાવવાતું કાળો મટી થાત ગાતો જાદવરાય તારે મારે સેનો નાતો. તારો કાળો કલર છે પણ ક્રોધની માલપા ચકર 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 લોહી ફરવા માંડત તો એ કાળો છો ને એ તું લાલ દેખાવા માંડ. ક્રોધની માલપા લાલ થઈ જાય પણ હું તો તારી હગી બેન નહીં ને સુભદ્રા નહીં ને એટલે તે વાર લગાવી. પણ માન કે આ જગ્યાએ તારી હગીમાં દેવકી હોત તો કાગ કહે કા દેવકી જીનો સભામાં સોટલો જોટાતો તો સાંભળ્યા ધીરજ છોડી આખી બ્રહ્માંડ ભરખી જાતો જાદવરાય તારે મારે સેન નાતો. તો આખી બ્રહ્માંડ નો કોળિયો કરીને આખી બ્રહ્માંડ ને તું તોડી નાખે, ફોડી નાખે, પ્રલય કરી નાખે. હગી તારી માં જો દેવકીનો આવી રીતે કારણ કે જેલમાં પૂરેલા દેવકીના હગા ભાઈને તું મારી નાખતો હોય. અરે હગી માસી જો મારવા માટે આવતી હોય તો એ હગી માસીને જો તું મારી નાખતો હોય અધર્મ સાચી જે આપતા એને બધાને સહારવા માટે તારું જો અવતરણ થયું હોય તો હવે આ અધર્મી છે અને ધર્મના પક્ષ લઈ અને બેઠેલા 5 પાંડવો છે એની વારે તો નહીં આવી. તારે તો એક ખાલી બ્રહ્માંડ ની અંડને ફોડી નાખે એમ ખાલી એક ટંકાર કરે. અર્જુન જબ ગાંડીવનો ટંકાર કરે તો સુર સરી સર વર સમોદ મર દાતા મુકે દઈ દેગટ ડગમગી કમલ ભવ જાત એક ગાંડીવનો ટંકાર થાય તો ધરતીના પડ ધ્રુજવા માંડે, દરિયાના પાણી વિલોળા માંડે ચડવા. એવો ગાંડીવ તારી અર્જુન છે પણ એ ધર્મને લીધે એ બોલતો નથી, ધર્મ કાઈ કહેતો નથી અને તું આવતો નથી. પણ તને યાદ તો છે ને તે રીતે એક મેં હાડીનો છેડો ફાડી તને પાટો બાંધ્યો તો તેથી તું તાતણા ગણતો તો એ કૃષ્ણ ભૂલી ગયો કે યાદ છે? એ નાદ નીકળ્યો અને કૃષ્ણ આવ્યો, આવીને વિચાર કરીને ચક્ર તો ચડાવ્યો હતો કે શકુનીને, દુર્યોધનને, દુશાસનને, ચંડાળ ચોકડીને મારવા માટે ચક્ર ચડાવ્યું. પણ કૃષ્ણે વિચાર કર્યો હતો કે આ 4 ને મારી નાખીશ ને તો બીજા રહી જાય અને સતી સ્ત્રીનું અપમાન થતા જેટલા જેટલા એ જોયું છે ને એ બધાયને આનો બદલો મળવો પડે. એટલે ચક્ર ઉતારી લીધું અને વસ્ત્રનું દાન કરી દીધું અને મહાભારતના યુદ્ધની માલપા જેટલા જેટલા એ કચેરીની માલપા હતા ને એ બધાયને શહીદ થઈ જવું. શું કામ?
સતી સ્ત્રીનું અપમાન કરવું એ તો પાપ છે, પણ પોતાની આંખથી જોવું એ પાપ છે. અને છેલ્લે કૃષ્ણને એમ કહ્યું, ભલે હું ચીર પૂરવા ગયો હતો, ભલે હું એક દ્રૌપદીનું રક્ષણ કરવા માટે ગયો હતો, એ કાળિયો ઠાકર એમ કહેતો હતો કે મેં મારી આંખે અપમાન થતું તો જોયું તું ને, એ મેં જોયું તું મેં તે, એટલે મારે આનો બદલો દેવો જોઈએ. હંસેલે ભીલના ભલકાથી જે વિદાય ગયો ને, એ દ્રૌપદીના અપમાન જોયું તું ને એનો બદલો દઈ દીધો. એવો કૃષ્ણ બધે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ ચપક્તિ રંજનમ સદૈવ નંદનંદનમ ચુપિચ ગોચ મસ્તકમ સુનાત વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ નમામિ કૃષ્ણ નાગરમ નમામિ કૃષ્ણ નાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. એટલે કહેવાનો મારો અર્થ એ હતો કે જો એક ભગતનું બિરદ મળી જાય, આજે એક ભગતની પાછળ ભજન સંતવાણી, અને એ પાછળ અત્યારે શિવરાત્રીનો મેળો હાલે છે. આ બ્રહ્માંડમાં ભજન અને ભોજનનો નાદ ઘૂમી રહ્યો છે. ત્યારે આખા સૌરાષ્ટ્રમાં ત્યારે આ ભગવત વિદાય લે ભજનનો નાદ એક તારા ભજનિયા થઈ ગયા. અહીંયા બેઠા ગાઈ છે એમ નહીં, પણ જે જ્યાં ગાય છે ને અત્યારે ભજન શિવરાત્રીના મેળામાં થતા હોય, જે કાંઈ આલા ગિરનારી જે સાધુઓ બહાર આવી અને પોતાની વાણીને છૂટી મૂકે ને, એ વાણી બ્રહ્માંડની વાલપા ભટકાય છે, અથડાય છે. કારણ કે શબ્દ છે ને બ્રહ્મ છે, અમર છે. એ શબ્દ ફરતા આ ભગતનો આત્મા ફરતો બધું મિલન થતું જાય છે. એ શબ્દનું ભગતના આત્માનું, કારણ કે 12 દિવસ સુધી એ અને અમુક સમય સુધી આત્મા છે એ અહીંયા ફરે છે. આપણે એમ કહે છે ત્યારે એવા ભગતનું બિરુદ મળવું બહુ મોટી વાત છે. તો ભગત કીધી ને કે જનની જણ તો ભગત જણ કા દાતા ને કા ટૂટ. એમાં ભગતની માંગણી કવિએ પહેલા કરી છે. આપણે નથી કહેતા કે તમે જાઓ છો બજારે, હા તો રીંગણા લઈ આવ્યો, રીંગણા ન હોય તો ટમેટા લેતા એમ. જનની જણ તો ભગત જણ, અને ભગત જો તારે ન જણવું હોય તો કા દાતા ને કા ટૂટ. રીંગણા ન લાવતા હોય તો બટેકા ને ડુંગળી કોબી જે કઈ લઈ આવ્યો. બાકી પહેલા તો રીંગણા મંડાયા છે. પહેલા તો જનેતાની પાસે ભગતની જ માંગણી કરવી કરી કે જે જનેતા જન્મ દે તો તું ભગતને જન્મ દેજે, કા દાતાર કા શું, કા કોઈ દાતારને જન્મ દેજે. કારણ કે દાતારી કરી ને એ બહુ મોટી વાત છે. બોલીને ફરી જાય એટલું નહીં, માનતા હોત ફેરવી નાખે. વાઘજીભાઈ 11 વાળી માનતા કરી ને એ પણ 2 આપી ઉભા. આપણે આટલી માનતા હતી તો ભગવાન માની લે કા. અને માનતા ક્યારે હાથી થાય? દવાખાનામાં હોય પછી ગાંઠ નીકળી હોય પછી એમ કે આ રિપોર્ટ અમદાવાદ દેવો પડશે તો હાથી માનતા થાય. અને ઈ માનતા થાય ની આશા દિલની થાય કે ચોટીલા હાલીને જઈશ, ઓલું ન નીકળે. માણસ દુઃખમાં પડે ને ત્યારે જ વચિતા કરે છે ભગવાનને, ત્યારે જ જ્યારે માણસ દુઃખમાં. એટલે તો કુંતા માતા એમ કીધું કે હે કૃષ્ણ મને દુઃખ થાય, દુઃખની માલપા તારું સ્મરણ થાય. અને કાગ તો એમ કહે છે કે નિકાર દે દાતાને શું પ્રાપ્ત કરવાય દીનને દેવાય દાન. ભજા નહીં ભગવાનને તે તો ભજા નહીં ભગવાનને તે તોય જાગા ના લીધેલા જાન. આતેથી હરામ ના તાખ્યા માળા હાર રૂહ ના રાખ્યા. દેવું બહુ કઠણ છે. અને જેને દીધું છે ને એની હજી દુનિયા યાદ કરે છે. ગળકોટડીમાં જગા વાળા દરબાર પાળના ઠાકર આવેલા. ગળકોટડી પાળના ઠાકર આવેલા અને જગા વાળા દરબાર આખી દરબારે માનતા કરી કે હું મારું અડધું આપી દઈશ. બધું અડધામાં 2 રાણીઓ હતી, એક રાણી આપી દીધા પાળના ઠાકર. આ કઈ જેવી વાત નથી. કલ્યાણ યોગી પછી જો કોઈ નામ લેવું હોય ને તો જગા વાળાનું નામ લે. પણ ઠાકર દયાળુ હોય. પાળના ઠાકરે કીધું આ હું બેન કરી
અને એનો પર્યાવર સહિત એટલું પાછું આપણું તરત જગાવાળા તરત પાસે ઠાકરે થોડું કઈ ઠાકરે રાખે આ દાતા આપવું બહુ કઠિન છે. હગા ભાઈને નથી અપાતું, હગી બેનને નથી અપાતું, હગા બાપને નથી અપાતું, ત્રણ ટક ખાવા આપવાનું એમાંય આપો વાપરે છે ને કોઈ દી કર્યું નથી, કોઈ દી કર્યું નથી જે વાપરે છે એને. અહીંયા ઉગમણી સીમના પારેવારે કબૂતર નાખ્યું હોય સર તો હું આથમણી સીમના કબૂતર કોઈ દી પૂછાય દાખલો જ નથી, એને ઈશ્વર આપે જ છે. આનપાન શેરીમાં કીડિયારું પૂર્યું હોય તો આનપાન કીડિયું શું ભૂખી મરી ગયું? આનપાન કીડિયું કોઈ કીડિયારું ન પૂર્યું, ભૂખી 4 કીડિયું મરી ગયું એવા કોઈ દી સમાધાન નહીં. ઈશ્વર બધાને આપે છે. આપણે તો 100, 150, 200, 500 ની થાળી ખાઈ ખાવત બેને મારી નાખે લાખ રૂપિયાની થાળી ખાય, લાખ રૂપિયાની થાળી દેવા વાળો પરમાત્મા બેઠો છે. એટલે કે રહે શેર વન में महा मस्त मन में उसी 3 दिन में रोजी दिलाता सकरखोर पंछी फिकरना गुजारे फिकर कर खुदावंद उसी को खिलाता कीड़ी को कंदे हाथी को मंदे परंदे को तंदे जो बंदा दिलाता मुरादम कहे मैंने सही करके देखा खुदा ने किया जो कल में અન બહુ સાચી વાત તો એ છે માવડીને 2 હાથ જોડી પ્રાર્થના છે બાયુની દુશ્મન છે, આજની કોઈ દી બાયુની દુશ્મન નથી. કારણ કે છોકરો નોખો થયો હોય તો પૈણા પછી થયો સુવારો લગભગ બહુ 100 નોખો થતા જોયો. કામ કીધું આ બહુ આવી પણ ઓયલું નથી લાગ્યું કાં તો પર્યાવરણ જોવા દે કેટલી બાયુ તો એવી જાણે આપણે એમ થાય કે પોતે મંત્રા અવતાર ધારણ કરીને આવી છે. આ બાઈ ઓયલું નથી લાવ્યું એ બાઈ લાવી શું છે એ નથી જોવાનું, એ બાઈ છોડીને કેટલું આવી છે એ તો જો. એ દીકરી છોડીને કેટલું આવી છે એ લાવી છે હું એ મહત્વનો નથી. એના બાપનો પ્રેમ, એની માનો પ્રેમ, એના ભાઈઓનો પ્રેમ, એની ગોઠવણીનો પ્રેમ, એનો બાપનું આંગણું બધું છોડી અને આવી છે એ જોવો ને. લાવી છે હું એ જોવાની જરૂર નથી, એ છોડીને કેટલું આવી છે એ જોવાની જરૂર છે. એટલે ભગવાન ભોળાનાથનો શિવનો જ્યારે મહિમા છે અને શિવરાત્રી અત્યારે ઉજવાય છે ત્યારે શિવને 2-3 કડીમાં યાદ કરી. મારું પાછું એવું છે કે હું જે બોલું છું ને એ સારું હોય તમારું ઊંડું કાઢ નાખજો, કઈ પકડીને રાખતા નહીં. આમાં હાસું ખોટું ઘણું આવી જાય બોલવામાં. અમુક ખોટું બોલાતું હોય, અમુક હાસું બોલાતું હોય, બધું હું હાસું બોલું એવું ન રાખું. મારું કેવું છે તૈયાર કપડાની દુકાન જેવું છે, સારું લાગે તમારું, બીજું પાછું હું હકેલી લેતો નથી, બીજી ક્યાંય દેખાડી પણ એકાદ જોડી લેજો, હાવ કાઢી ન થાય. કારણ કે એટલી જોડી બોલાવીને એક જોડી ન લેવી તો ઓલા વેપારી હકેલવા ભાવમાં બહુ લાગે. એમ અમારે ઉજાગરો હોય તો ઊંઘ ન આવે, એટલે આમાંથી કાંઈક લેજો થોડું ઘણું એકાદ. કેવડા દે મહાદેવ ભૌયા તમારી શ્રેષ્ઠતા મે બસે વાત કરકે ને પાવન કરતી. હર 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 મહાદેવ ભૌયા હર 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 મહાદેવ ભૌયા હર 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 મહાદેવ ભૌયા. Thank you.